બીજા પાસેથી 200 રૂપિયા ભાડું લઈને રાજકોટ આવ્યા. ભણવું જરૂરી છે બધાને, પણ આપણા ટાઈમમાં આપણે ભણી ન હોય ગયા. હું હાલો 3 ભણેલો છું અને નાનો ભાઈ કોઈ દી ભણવા જ નથી. તો યુટ્યુબે જે આપણે કરી દીધું ને આપણે ઓનલી ફોર સપનામાં પણ નહોતા જોઈ શકતા. રાજકોટ ગપસપના 6th એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે છે ટેકનોલોજી એન્થુઝિયાસ્ટ રમેશ બકોત્રા, કે તેઓએ માત્ર 3જા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને યુટ્યુબ માટે વિડીયોઝ બનાવીને આજે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. તો આપણે એમની સાથે ગપસપ કરીશું અને એમના વિશે વધુ જાણીશું. તો રમેશભાઈ, સૌથી પહેલાં તો તમારી અર્લી લાઈફ વિશે જણાવો, કે સૌથી પહેલાં તો તમારું બાળપણ, શિક્ષણ અને તમારા પરિવાર વિશે. તો નાનપણમાં સૌથી પહેલાં તો વાત કરીએ તો અમે રહ્યા આહિર. તો આહિરમાં જમીનનું ને એવું બધું વધારે હોય, પણ અમારા દાદાની કાંઈક પરિસ્થિતિ એવી છે તો જમીન એના ટાઈમમાં જ વેચાઈ ગઈ હતી. તો અમે અમારા ગામ છે જુનાગઢ જિલ્લા વંથલી તાલુકાનું લુસાડા આહિર ગામ. તો એ ગામમાં અમારો પરિવાર મજૂરી કરતો હતો. પછી એમ થયું કે મજૂરી કરીને પણ એટલું બધું કાંઈ ભવિષ્ય નથી. તો બાજુનો ગામ સિટી કેશોદ છે. તો કેશોદમાં બધા પરિવાર મજૂરી કરવા આવતા રહ્યા, દાદા દાદીને બધાય. તો કેશોદમાં પણ ઘણો ટાઈમ મજૂરી કરી. પછી 1995માં નાના ભાઈ નીતિનનો જન્મ થયો. તો પછી પપ્પાને એને ટેન્શન રહેતું હતું કે હવે 2 દીકરા છે તો આના ભવિષ્ય માટે કાંઈક કરીએ, એમ જમીન તો છે નહીં. તો પછી એના માટે પપ્પા રાજકોટ આવતા રહ્યા. અને રાજકોટ પપ્પા આવ્યા ને તે બીજા પાસેથી 200 રૂપિયા ભાડું લઈને રાજકોટ આવ્યા હતા. એવી પરિસ્થિતિ આપણી હતી. પછી રાજકોટ આવીને પણ મજૂરી સ્ટાર્ટ કરી અને અમે પણ એની પાછળ આવતા રહ્યા રાજકોટ. અને રાજકોટ આવીને મજૂરી કરતાં આપણે ઈંટું બનાવવાનું કામ કરતા. તો ઈંટું બનાવવાનું કામ બહુ વધારે એમાં સ્ટ્રગલ કરવું પડે અને બહુ વધારે મહેનતવાળું કામ. તો રાતે 12 વાગે મમ્મી પપ્પા ઉઠી જતા, સવારના 7 વાગ્યા સુધી ઈંટું પાડતા. અને પછી સવારે કામ આવે અમારું ઈંટું ગોઠવવાનું ને એવું બધું. પણ તો પણ મમ્મી પપ્પાને એક ટેન્શન રહેતું કે આ 2 ભાઈઓ ભણ્યા નથી. હું હાલો 3 ભણેલો છું અને નાનો ભાઈ કોઈ દી ભણવા જ નથી ગયો. એને મારા મામા ભણવા મૂકવા ગયા તો એની મોર નિશાળેથી ઘીરે આવતો રહ્યો કે ભાઈ આપણે ભણવું જ નથી. એના ટાઈમમાં એની એવું કીધું, મજા નહીં આવે ભણવાની, એટલો જ સવાલ કરતો હતો. ભણવું જરૂરી છે બધાને, પણ આપણા ટાઈમમાં આપણે ભણી ન હોઈ ગયા અને થોડીક આરહ પણ હતી અને થોડીક પરિસ્થિતિ પણ એવી હતી, બધું આપણે કહી શકીએ, એટલે આપણે ન ભણી હોઈ ગયા. પછી મમ્મી પપ્પાને બહુ ટેન્શન હતું કે આ છોકરા ભણ્યા નથી તો આનું શું કરશું. તો રમેશભાઈ, તમે ભણ્યા નથી તો શરૂઆતમાં તમારી પાસે ઘણો સમય બચ્યો હશે. તો એ સમય દરમિયાન તમે કોઈ નોકરી કે કોઈ ધંધો કર્યો હશે? હવે ભાઈ એમાં એવું છે કે ભણેલા નથી તો ગમે એ કારખાનામાં આપણે રહેવું હોય તો પણ સારા કારખાનામાં રહેવું હોય ને તમારે તો થોડીક ડિગ્રી કે કાંઈક વસ્તુ જોઈએ. પણ મમ્મી પપ્પાને એમ હતું કે આ ભણેલ તો નથી તો આ કાંઈ નહીં કરી શકે. તો મમ્મી પપ્પાને એમ થયું કે આને દરજી કામ શીખવાડીએ. તો દરજી કામ શીખો હું. પછી અમે સ્કૂલ બેગ બનાવવાનું કામ ચાલુ કર્યું. સ્કૂલ બેગમાં એવું હોય કે તમે હાયરે 1000 નંગ લઈ શકો ઘરે અને 1000 નંગ સીવી લે એટલે કંપનીને દે એટલે કંપની આપણને પેમેન્ટ આવે. તો એ વસ્તુ અમે લગભગ 7 વર્ષ કરી. તો એ વસ્તુમાં સારું એવું આખા પરિવારે અમે મહેનત કરી. સવારે 7 વાગે ઉઠી જતા, તે રાતે 10-11 વાગ્યા સુધી કામ કરતા. અને એમાં આપણે રાજકોટમાં મકાન લીધું. મકાન મતલબ પતરાવાળું મકાન લેવાનું આપણે એ કામમાં. ઓકે, તો પછી આ યુટ્યુબનો વિચાર તમને ક્યારે અને કેવી રીતે આવ્યો? તો ભાઈ યુટ્યુબના આઈડિયાની વાત કરીએ ને તો 2007માં આપણી પાસે ઇન્ટરનેટવાળો મોબાઈલ આવ્યો, નોકિયા 6600. તો એમાં એવું હતું કે ગમે એ લખીએ સામું રિઝલ્ટ આવતું. રાજકોટ લખીએ તો રાજકોટ આવે, અમદાવાદ લખીએ તો અમદાવાદની. તો એક દી એવો વિચાર આવ્યો કે આપણે જે આ કામ કરીએ છીએ એ કામ તો આપણી માટે કાયમ માટે આ ભવિષ્ય નથી એમ. તો મેં અંદર એવું લખ્યું, હાઉ ટુ અર્ન મની એટ એ હોમ, એટલે ઘરે બેઠા બેઠા પૈસા કઈ રીતે કમાવી શકીએ. એવી રીતે મેં લખ્યું. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું આર્ટિકલ ખુલ્યું. એમાં આખું આર્ટિકલ એવું હતું કે ઘરે બેઠા કઈ રીતે પૈસા કમાઈ શકો. એમાં 3જા નંબરનું આર્ટિકલ એવું હતું કે ઘરે બેઠા બેઠા તમે યુટ્યુબ માટે વિડીયો બનાવી અપલોડ કરી અને તમે પૈસા કમાઈ શકો. પણ એના માટે લેપટોપ ને બધું મટીરિયલ હોવું જરૂરી હતું. તો આપણે એને ત્યાંથી આઈડિયો આવી ગયો કે આ રીતે આપણે કમાઈ શકીએ પૈસા, પણ આપણી પાસે લેપટોપ ને કાંઈ હતું નહીં. પછી એ એમણામ આઈડિયો મગજમાં બેસી ગયો તો પોઈન્ટ. પણ પછી એમણામ રહેતા ભાઈને એમ થયું કે હું CNC શીખવા જાઉં. તો CNC શીખવા ગયો ને એના માટે લેપટોપ લેવું જરૂરી હતું. તો માંડ કરીને એક લેપટોપ લીધું હતું. પણ પછી ભાઈએ શીખી લીધું તો એમાં પણ ઇન્ટરેસ્ટ ન રહ્યો કે CNCમાં તો 10-15 હજારમાં કામ કરવું પડશે. તો ભાઈ કે આ નથી કરવું આપણે. પણ એ પોઈન્ટ ઉપર મેન આપણું લેપટોપ આવી ગયું હતું. ઘણાને એમ હશે કે લેપટોપથી જ યુટ્યુબ શા માટે, પણ એ ટાઈમમાં એવું હતું કે અટાણે જે સોફ્ટવેર રહ્યા ને એવા સોફ્ટવેર ત્યાં નહોતા. VN કે ઘણા બધા મોબાઈલમાં વિડીયો એડિટ થાય એવા કોઈ સોફ્ટવેર નહોતા. એટલે એની માટે લેપટોપ હોવું જરૂરી હતું. એટલે પછી લેપટોપ આવી ગયું તો આપણે, અને ધીરે ધીરે એમાં બધું કામ ચાલુ થઈ ગયું. તો બંને ભાઈઓ અત્યારે ફૂલ ટાઈમ યુટ્યુબર જ છો?
હા, અટાણે એવું છે કે આપણી જે મેન ચેનલ છે રમેશ બકોત્રા, એમાં કયા મોબાઈલનું શૂટિંગ કરવું, હું કયો મોબાઈલ આપણે, એ બધું મેનેજિંગ હું કરું, અને આપણી આખી ચેનલ રહે એનું એડિટિંગ નાનો ભાઈ નીતિન છે એ કરે. તો અત્યાર સુધીમાં તમે યુટ્યુબ માટે કેટલા વિડીયોઝ બનાવ્યા છે અને તમારો યુટ્યુબમાં ટર્નિંગ પોઈન્ટ કયો હતો? તો વિડીયો પોસ્ટ અટાણ સુધીમાં આપણે લગભગ 2500 જેવા વિડીયો આપણી ચેનલ ઉપર મૂકી દીધા. અને ટર્નિંગ પોઈન્ટની વાત કરીએ ને તો આપણે સેમસંગનો એક S7 એજ ફોન લોન્ચ થયો હતો. એનું આપણે સ્ક્રીન ટેસ્ટ કર્યું હતું. સ્ક્રીન ટેસ્ટ મૂકી દીધું ને તો ડાયરેક્ટ 2-2.5 લાખ વ્યૂ આવી ગયા હતા, પણ એમાં જે લાઇક હતા ને એના કરતાં ડિસલાઇક વધારે હતા. તો નાના ભાઈને એમ થયું કે આમાં ડિસલાઇક વધારે છે તો આપણે આ વિડીયો ડિલીટ કરી નાખીએ, કારણ કે ત્યાં આપણી માનસિકતા એવી હતી કે ડિસલાઇક વધારે આપણા વિડીયોમાં દેખાશે તો આપણો વિડીયો સારો નહીં લાગે એમ. તો હું કહું ડિલીટ, આપણે જોઈએ એના વિશે કંઈક વિચારીએ, પણ અમે ભૂલી ગયા. તો ભૂલી ગયા અને 10 દી પછી જોયું તો એ વિડીયોમાં 10 થી 12 લાખ વ્યૂ હતા અને લાઇક વધી ગયા હતા ડિસલાઇક કરતાં. અટાણે એ વિડીયો એપ્રોક્સ 6 કરોડની આજુબાજુ એ વિડીયોના વ્યૂ છે. તો મેન ટર્નિંગ પોઈન્ટ આપણો એ વિડીયો હતો. એ વિડીયો પછી ઘણા બધા આપણા વિડીયો વાયરલ થયા. તો રમેશભાઈ, ઘણા બધા યુટ્યુબર્સ અને વ્લોગર્સને ઇન્વિટેશન્સ મળતા હોય છે મીટઅપ્સ અને ઇવેન્ટ્સ માટે, તો તમે પણ એમાં પાર્ટિસિપેટ કરો છો કે કેમ? ઇવેન્ટની વાત કરીએ ને તો યુટ્યુબના મેં ઘણા બધા ઇવેન્ટ જોઈન કરેલા. અટાણના યુટ્યુબરને ખબર નહીં હોય, પણ પહેલાં છે ને 100K પાર્ટી આવતી. 100K પાર્ટી એટલે આખા વર્ષમાં જે પણ યુટ્યુબરના 1 લાખ ફોલોવર થયા હોય ને એને પાર્ટી આપતું. તો અમારી લગભગ 2017ની આજુબાજુ મેં ટેકનિકલ ગુરુજીએ, શર્માજી ટેકનિકલ અને મહાત્માજી ટેકનિકલ અને ઘણા બધા યુટ્યુબર અટાણ ટોપ પર છે, એ બધા અમે હાયરે પાર્ટી કરેલી 100K પાર્ટી. પછી એક એન્ડ યર પાર્ટી આપતું યુટ્યુબ. એન્ડ યર પાર્ટી પણ અમે હાયરે ઘણા બધા ફેમસ યુટ્યુબરને હારે, કેરી મીનાતી છે, પછી નિખિલ છે, એવા ઘણા બધા મોટા યુટ્યુબર હારે પાર્ટી ઘણી બધી કરેલી. અને હવે ફેન ફેસ્ટ તો દર વર્ષે આવે જ છે, તો દર વર્ષે ફેન ફેસ્ટની પાર્ટી પણ કરેલી. અને બીજા પણ ઘણા બધા ઇવેન્ટ કરેલા. સેમસંગ તરફથી કાંઈ ઇવેન્ટ હોય એવા બધા પણ ઇવેન્ટ જોઈન કરેલા. લોકલી કોઈ ઇવેન્ટ હોય એ પણ આપણે જોઈન કરેલા. એનાથી બેનિફિટ્સ તમને કંઈ? બેનિફિટ્સમાં એવું હોય કે મેન બેનિફિટ્સ તો કોઈ આપણે જે મોટા મોટા ક્રિએટર હોય એ આપણે બધા ભેગા થાય તો એકાબીજાનો આઈડિયા શેર થાય, એકાબીજાનું નેટવર્કિંગ સ્ટ્રોંગ બને અને એકાબીજાના આઈડિયા શેર કરીએ તો એ મજા આવે. ટૂંકમાં એકાબીજાના એક્સપિરિયન્સ શેર કરીએ તો. બધા લોકોના અલગ અલગ ડ્રીમ્સ હોય છે, પણ એવી જ રીતે તમારું કયું ડ્રીમ હતું કે જે યુટ્યુબે પૂરું કર્યું? યુટ્યુબના ડ્રીમની વાત કરીએ, આપણા સપનાની વાત કરીએ ને તો યુટ્યુબે જે આપણને કરી દીધું ને આપણે ઓનલી ફોર સપનામાં પણ નહોતા જોઈ શકતા, કારણ કે વાડીનો બધાને બહુ શોખ. આપણે જાતા હોય તો અમારા લગભગ હગાવાલાને બધાને વાડી હોય અને આપણી પાસે વાડી નહોતી. તો એક એવું સપનું હતું કે આપણે વાડી લેવી છે. તો યુટ્યુબથી આપણે એક તો વાડી લેવાની, અને વાડી પણ આપણો મનપસંદ એરિયો ગીર હતું. તો ગીર એરિયામાં આપણે વાડી લેવાની છે. અને બીજું આપણે એને મકાન તો લઈ લીધું હતું, પણ જે મકાનમાં 2-3 માળનું મકાન કર્યું, ઉપર આપણી પર્સનલી ઓફિસ કરી, એ પણ બધી યુટ્યુબના પૈસેથી કરી. તો રમેશભાઈની જે મેઇન યુટ્યુબ ચેનલ છે એમાં 14 લાખથી પણ વધુ સબસ્ક્રાઈબર છે અને રમેશભાઈ પાસે યુટ્યુબનો ઘણા વર્ષોનો અનુભવ છે. તો પછી નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી રમેશભાઈ સાથે ગપશપ કરીશું અને યુટ્યુબમાં વિડીયોઝ અપલોડ કરીને કેવી રીતે કમાણી કરી શકાય એ વિશે વાત કરીશું.